ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આપણે સવારમાં બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. આજે જવાનું છે બહાર, તો અત્યારે વાગ્યા છે સવારના 5:30. સવારમાં આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. ને જો આપણે થઈ ગયા છીએ નાઈ ફ્રેશ. જો અહીંયા અમારે ઉર્વશી પણ તૈયાર થાય છે, સંગીતા પણ તૈયાર થઈ ગઈ છે. જો ઉર્વશી પણ તૈયાર થાય છે. જો ટાટા કે તો ટાટા કે સવારમાં જો અમારા રૂમમાં ચકલી આવી ગઈ છે. જો તમે દેખાતી રહેશે. જો અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા સવારના 5 વાગ્યામાં આવી ગઈ છે. જો અમારા ઉર્વશી બેન પણ અહીંયા રમવા મળ્યા છે. જો એને તૈયાર કરવાનું કામ હાલે છે. મોજા બોજા પહેરાઈ દે. ફાઇનલી કઈ આપણે બધા તૈયાર, અમે બે તૈયાર થઈ ગયા છીએ. ઉર્વશી તૈયાર કરે છે. હવે તૈયાર કરીને અમે નીકળ્યા અહીંથી બહાર, કારણ કે સવારમાં 6 વાગે 7:30 પર પૂગવાનું છે. ફટાફટ અમે અહીંયાથી નીકળીએ, મળીએ આપણે સીધા ત્યાં રસ્તામાં કઈ હશે તો દેખાડી, બાકી તો ત્યાં જ આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ, કારણ કે મોડું થઈ જાય. તમને વિડીયો બતાવવાનું રહેશે. તો બધા મળીએ આપણે સીધા ત્યાં. સો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ શ્રીમતમાં, અને બધા ટેમ્પામાંથી નીચે ઉતરી ગયા છે અને મોડું થઈ ગયું હતું. તો હવે બધા મુહૂર્ત થઈ ગયું છે, તો મુહૂર્તના ટાઈમે બધા વાટ જોઈને બેઠા છે. તો હવે જાશું સીધા શ્રીમતનું બધું કામ કરવા. તો ગાઈસ તમે આ જોઈ શકો છો કે આ અમારા બેનનું શ્રીમત છે. તો આ શ્રીમતમાં બે ભાઈઓ એના હાથ ચાલી અને માતાજીના ઓરડા સુધી લઈ જશે, માતાજીના મંદિર સુધી લઈ જશે. તો બધા ફોટોગ્રાફી કરતા હતા. તો હવે ગાઈસ આ તમે જેમ જોવો છો એમ કે બેનને અહીંથી સ્નાન કરાવી અને પછી લઈ જાય છે. તો હવે આની નીચે તમે જુઓ કે હું તમને દેખાડું કે આ જે અત્યારે 10ની નોટ અને 1 રૂપિયો અને સોપારી મૂકી, અને આની ઉપર ગાઈસ બધા એમ કહે છે કે આ રીતના મંદિર સુધી લઈ જવાનું હોય. તો આપણે બહુ ખબર નથી કે આ બધું બાયુનું કામ છે, તો લેડીઝનું કામ છે. તો આ બધા એની રીતે બધું જે આવતું હોય રીતિ રિવાજમાં ત્યાંના, તો એ રીતિ રિવાજમાં કરે છે. જો 10 રૂપિયા મૂકી, 1 રૂપિયો મૂકી અને માથે સોપારીમાં ચાંદલો કરી અને ત્યારબાદ લઈ જાય છે. તો ગાઈસ હવે હું તમને દેખાડીશ. આ બધું બહુ તો નહીં કહું. ફાઇનલી ગાઈસ અમે લોકો મંદિરેથી થઈ ગયા છીએ ફ્રી, અને અત્યારે જુઓ કે આ બધા અહીંયા ફોટોગ્રાફી કરે છે. પાછળ આ રીતનું કંઈક ડેકોરેશન કરેલું હતું. તો બધા પૈસા દઈ અને એનું ડેકોરેશન ને ફોટા ને એવું પડાવતા હતા. તો આ બધા જો ફોટા પડે છે, અમે ફોટો પડાવવા ગયા એનું ધ્યાન બીજે હતું. તો બસ કંઈક આ જ રીતે બધાને કાંઈ ફોટા ને એવું પાડવાનું છે. હવે હું તમને બતાવીશ વિડીયોમાં.
તો ફાઇનલી ગાઈસ બધું કામ કરીને અમે થઈ ગયા છીએ ફ્રી ને હવે બધા મળ્યા છે ટેમ્પામાં બેસવા. તો તમે જોઈ શકો છો કે બધા ભાઈઓ ટેમ્પામાં બેસે છે ને હવે અમે જવાનું છીએ ઘરે. તો હવે રસ્તામાં આપણે હેમંત ચોટે એક સરપ્રાઈઝ લેતી જવાની છે. તો ફટાફટ બધા બેસી જાય એટલે આપણે નીકળીએ અહીંથી. કેમ કે જોઈ શકો છો આપણે રાતનો ટાઈમ થઈ ગયો છે અને હવે બધા ટેમ્પામાં મળ્યા છે બેસવા અને જવાનું છે દૂર. તો રસ્તામાંથી આપણે બાઇક લઈને જવાનું છે. તો અત્યારે જો બધા ટેમ્પામાં બેસી જાય એટલે આપણે હેમંત સુની સરપ્રાઈઝ લેવા જવાનું. તો ફાઇનલી ગાઈસ આપણે ટેમ્પામાંથી આવી ગયા છીએ એક બીજો હેમાંશુવાળું ટેમ્પો લેવા, એટલે કે આપણે હેમાંશુવાળું ડીજે લેવા. તો હેમાંશુ કેટલા દિવસ ડીજે કરતો હતો ને આપણે એને લાવ્યા નહોતા આપણે શ્રીમતમાં. તો અત્યારે એના માટે તો ડીજેનો ટેમ્પો આપણે પાસ કરીએ છીએ ને આ વેગડ સાઉન્ડ જે આપણે ડીજે છે આપણે પાસ કરેલું છે. તો આ વાગે છે પણ સારું અને દેખાવમાં પણ મોટું છે અને હેમાંશુને પસંદ પણ આવશે. તો એના માટે આપણે ડીજે લેવાનું છે. તો આ બે ટેમ્પોમાંથી તમને કયું પસંદ આવ્યું એ અમને કહેજો ગાઈસ. અને અત્યારે તો અમે જો આ ડીજે પાસ કર્યું છે તો આ ડીજે લઈને હવે અમે ફટાફટ નીકળીએ ઘરે, કારણ કે રાતનો સમય થઈ ગયો છે. ઉર્વશી હારે છે તો આપણે ફટાફટ ડીજે પાસ કરી અને નીકળીએ ઘરે અને મળીશું આપણે હવે સીધા ઘરે. તો બસ ગાઈસ હવે નીકળીએ અમે અહીંથી ડીજે લઈએ. તો ફાઇનલી ગાઈસ અમે લોકો પૂગી ગયા છીએ ઘરે અને હવે હેમાંશુ હાટું લાવ્યા છે સરપ્રાઈઝ. તો તમે જો રિએક્શન જો હેમાંશુ વગાડે. શું છે ટકા? શું છે કેતો? હે આમ કેતો ખરા શું છે? હે હે તો અમારે બે હવે મળ્યા છે અહીંયા બે. અને જો અમે આ રીતનું ડીજે વાળો ખટારો લઈ આવ્યા છીએ જે માર્કેટમાં મળતો તો એ તમે જોઈ શકો. તો ડીજે લાય વાલ લાય તો તાર હવે ઉપડી જા લે. હા ઉપડી જા જો. હા ઉપડી ગયા લાય. જો ગાઈસ આવું કેતો ગાઈસ ને કેતો ડીજે લાવ્યા પપ્પા કે કોને આટલું ડીજે લાવ્યા? પછી આમાં શું વગાડવાનું હે? શું ખોલવાનું? કોથળી. હા તો ટેમ્પો છે મોટો જો. તો ફાઇનલી ગાઈસ આપણે હેમાંશુ આટું પણ ડીજે લઈ આવ્યા છીએ અને હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈશું, કારણ કે અત્યારે વાગી ગયા છે રાતના 7 વાગી ગયા છે, અંધારું થઈ ગયું છે ભાઈ. તો આઈ હોપ ગાઈસ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવા નવા બ્લોગમાં ફરીથી પાછા. તો બધાને બાય બાય, જય માતાજી. કેટલા ટકા જય માતાજી બાય બાય કે બાય. ડીજે લાવ્યા છે એ વગાડવા કે અને હવે વગાડશું. તો તમે નવા બ્લોગમાં જોઈજો, નવા વિડીયોમાં જોઈજો અને અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.
તો બધાયને જય માતાજી કે જય માતાજી. ટાટા કહી દે.